નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆહિર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુદ્ધનિદાતા જીવધિકાર ત્રીજી રાહ જે નિયમસારની વ્યાખ્યા કરે છે. નિયમસાર એટલે શું? એ ટીકા અહીં આ ગાથામાં નિયમ શબ્દને સાર શબ્દ કેમ લગાડ્યો છે? નિયમ સાર છે ને, નિયમ સાર. તો નિયમને સાર શબ્દ કેમ લગાડ્યો છે? તેના પ્રતિપાદન દ્વારા. સાર નિયમને કેમ લગાડ્યો એના કથન દ્વારા સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. સ્વભાવ રત્નત્રય એટલે હું શિખાદ્રવ્ય સ્વભાવી એ કહેતા થઈએ સમજ્યા નતા ને નંદન પર્યાયની વાત કરતા સમજાણું નહીં સમજ્યા સગાદાર સમજવા જેવું છે. અધર અધર શબ્દ અસર એમ ન આવે. સ્વભાવ નિયમ સાર એક પર્યાયની વ્યાખ્યા છે. નિયમ એ મોક્ષનો માર્ગ પર્યાય રૂપ, એને સાર કેમ લગાવવું પડ્યો છે એનું આ કથન છે. બરાબર. તો એ સ્વભાવ રત્નોત્તરી એટલે વિકારી સ્વભાવ નહીં. એમાં તો રત્નોત્તરી ક્યાં હતા? ત્યાં તો ચતુષ્ટ પીડ્યું છે બધું ઊંચું. પર્યાયમાં અવસ્થામાં જે સંજ્ઞાત સંજ્ઞાન ચારિત્ર નિર્વિકલ્પ દશા વિતરાગી પર્યાય થાય એને અહીંયા સ્વભાવ રત્નત્રય કહેવામાં આવે છે. બરાબર. હવે એ નિયમ સાર ને કહેવા પહેલા એ નિયમનું કારણ કોણ છે સમજાણું કાંઈ? નિયમ સાર એટલે નિયમ એટલે મોક્ષનો માર્ગ. આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ એટલે ખુલાસો કરશે અંદર એનું પરદ્રવ્યનો આશ્રય છોડી સ્વદ્રવ્યની અંતર્મુખથી જે સમ્યક દર્શનની પ્રતીતિ થવી એ દર્શન. બરાબર. આત્માને આશ્રય અંદર જ્ઞાન થવું તે જ્ઞાન અને એમાં લીનતા થવી તે ચારિત્ર. બરાબર. એ વર્તમાન મોક્ષ માર્ગની દિશા એને સાર કેમ લાગુ પાડ્યો એમાંથી કથન છે કે વ્યવહારનો એમાં પરિહાર છે. હવે એ નિયમ જે છે એ મોક્ષનો માર્ગ રૂપ નિયમ એટલે પર્યાય એટલે અવસ્થા. એનું કારણ કોણ છે? સમજાણું કાંઈ? આ તો કાર્ય નિયમ સાર કહ્યું પણ એનું કારણ નિયમ કોણ? એને નિયમ સાર નહીં પણ કારણ નિયમ કોણ? એ પ્રભુ સમજી. કે જે હવે કારણ નિયમ ની વ્યાખ્યા કરે છે. જે યશ પડ્યો છે ને જે એમ કે છે જે કારણ નિયમ સાર છે. સમજાવું કાંઈ? જે સહજ પરમ પરિણામી ભાવે આત્માનો
अनादि अनंत परम स्वभाव भाव सहज ध्रुव स्वभाव भाव एक समयની વર્તમાન મોક્ષ માર્ગની પર્યાય વિનાનો એ પ્રભુ સમજાણું કાંઈ એ પ્રભુ જે સ્વાભાવિક પરમ પરિણામી ત્રિકાળી સ્વભાવ ભાવ ધ્રુવ ભાવ ચૈતન્ય ભાવ વિનાયક ભાવ એમાં પરિણામિક ભાવે એ પરિણામિક ભાવ હોવા છતાં એ ખુલાસો કાલ થઈ ગયો છે એ પરિણામિક પર્યાય નથી પરિણામ નથી બરાબર એ મોક્ષ માર્ગના પર્યાય પ્રગટ થાય કે સિદ્ધની પર્યાય પ્રગટ થાય એ પર્યાય આ પરિણામિક ભાવ એ નહીં બરાબર સમજાય છે કાંઈ વિતરાગનો માર્ગ એટલો સરસ ને સૂક્ષ્મ છે બરાબર સરસ ને સૂક્ષ્મ આનંદના રસ વાળો સૂક્ષ્મ છે બહારથી કલકું છે જગતે એ માર્ગ નથી સમજાણું કાંઈ કે છે જે સ્વાભાવિક ધ્રુવ નિત્ય આત્માનો સ્વભાવ એ સ્વાભાવિક પરમ પરિણામી એટલે કે જેને પરની કોઈ અપેક્ષા અભાવ કે સદભાવની નથી પ્રભુ કર્મના નિમિત્તનો સદભાવ કે અભાવ એની અપેક્ષા નથી એવો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ બરાબર એમાં સ્થિત એવા ત્રિકાળી વસ્તુના સ્વભાવમાં રહેલા સ્વભાવ અનંત તુષ્ટાત્મક આ ધ્રુવ સ્વભાવ था પેલો સ્વભાવ રત્નત્રય કહ્યું હતું એ પર્યાય હતી એમ અંદરથી અમને વલણ મારે ન હાલે અહીંયા નહીં અહીં કે છે કે સ્વભાવ અનંત ચતુષ્ટાત્મક એટલે આત્માના મૂળ સ્વભાવ નિત્ય સ્વભાવ ધ્રુવ સ્વભાવમાં સ્વભાવ અનંત જ્ઞાન એટલે કે જેનો ધ્રુવ સ્વભાવમાં જ્ઞાન ભાવ છે એ જ્ઞાન ભાવ અનંત છે અનંત છે સ્વભાવની શક્તિનું સામર્થ્ય અનંત છે બરાબર એવું અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અનંત બોધ એવું જે સ્વાભાવિક પરિણામિક ભાવમાં રહેલા આવો જે ભાવ એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ ચારેના સમૂહને એક રૂપ ગણી નાખી પાછો બરાબર જ્ઞાન મગન નહીં વસ્તુ નિત્ય ધ્રુવ પરમ સ્વભાવ ભાવ એમાં રહેલા ચાર ભાવ બરાબર ધ્રુવ અનંત આનંદ અનંત જ્ઞાન અનંત દર્શન અનંત બોધ બરાબર એનું એક રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ આ પરિણામ પણ પર્યાય નહીં બે અખીરા નીચા સમજો પરિણામ ભાવની વ્યાખ્યા કાલ આવી ગઈ આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામમાં પરિણામ શબ્દ હોવા છતાં એ ઉત્પાદભાઈ રૂપ પરિણામ ને સૂચવવા માટે નથી ભાઈ બહુ ઝીણું છે એ છે ભગવાન આત્મા એ પૂર્ણ સ્વરૂપ ધ્રુવ નિત્ય ભાવ સ્વભાવ એ નિત્ય ભાવ સ્વભાવમાં રહેલા એ અનંત બે પદ જેનો જ્ઞાન સ્વભાવ આનંદ બે સ્વભાવ અનંત વીર્ય અને અનંત દર્શન બરાબર એવા સ્વરૂપમય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ શુદ્ધ જ્ઞાનમય ચેતવો એવા જે ભાવ એ ત્રિકાળી ભાવ ને અહીંયા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેવામાં આવે છે બરાબર
સમજાણું કાંઈ ચલો ઉપનિજી જે એમ શબ્દ હતો ને સ્વાભાવિક વસ્તુ સૂક્ષ્મ ઉત્તમ ક્ષાયક છે એ તો પર્યાય છે, કર્મના અભાવ સ્વભાવ રૂપ પર્યાય. આ તો એ નહીં, આ તો ત્રિકાળી સ્વભાવ ભાવ, ત્રિકાળી ધ્રુવ ભાવ આત્માનો, એમાં રહેલા બે હદ સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ એનું એક રૂપ ગણીને શુદ્ધ જ્ઞાન એને જ્ઞાનની પ્રધાનતા આપતા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ વીર્ય છે, છતાં એનું એક રૂપ ગણીને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એને કહેવામાં આવે છે. બરાબર તો સમજાય છે કાંઈ? એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જે તે નિયમ છે, આનું નામ ત્રિકાળી નિયમ છે. બરાબર આ નિયમ સાર જે કે એ તો પર્યાય છે, પણ એ પર્યાયનું કારણ ત્રિકાળ કોણ છે એની આ વર્ણન છે. તમે બરાબર સમજાણું કાંઈ? જે સ્વાભાવિક પરમ સ્વભાવ ભાવમાં સ્થિત સ્વાભાવિક અનંત ચતુષ્ટ સ્વરૂપ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ભાવ તે નિયમ કારણ નિયમ છે. બરાબર તગડો ફેરફની છે. આ નિયમ તે કારણ નિયમ છે. કારણ નિયમ એટલે જે મોક્ષનો માર્ગ સંડક દર્શન જ્ઞાન ચારિત્ર સાચો સત્ય માર્ગ પર્યાય એનું કારણ આ નિયમ છે. બરાબર સમજાણું કાંઈ? પ્રભુ એનું કારણ વ્યવહાર રત્ન કરી નથી એમ સિદ્ધ કરવું ચાહે ભાઈ. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન તીર્થંકર દેવે જે આ આત્મા ધ્રુવ સ્વરૂપ છે, જેની વર્તમાન દશાનું પરિણમન એક સમયની દશા એ વિનાની ચીજ જે ધ્રુવ છે ઉત્પાદ વય ધ્રુવ ઉત્તમ સત એમ કહ્યું છે. એમાં એનું આજે ઉત્પાદ વયનો જે પર્યાય મોક્ષ માર્ગ નો છે એનું કારણ કોણ એમાં સિદ્ધ કરવું છે. દસનો રૂમ કહેતા હતા ને સુંદર કેમ આવવામાં મૂક્યા થતા જોવા તમારા ઘરની વાતો છે. બરાબર હા અરે વિતરાગ માર્ગ શું છે એને સાંભળ્યો ન હોય, એના ખ્યાલમાં ન આવ્યો હોય, સમજ્યો ન હોય ને એને ધર્મ થઈ જાય. આ બધા શું થાય? અનાદિથી જગત લૂંટાય છે, ધર્મને નામે પણ લૂંટાય છે. ખુશી થાય ને એમાં રાજી થાય, લૂંટાય લઈ ગયા તો હળવો થઈ ગયો. બહાર લઈ ગયો ને લુગડા ને લાગી ના હળવો થઈ ગયો. હા એ ભગવાન એ તારા સમ્યક દર્શનની રીતિ હું ભૂલી છે. બરાબર સમજાણું કાંઈ? એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર તો નિર્વિકારી વિતરાગી નિર્દોષ આનંદદાયક પર્યાય. બરાબર પણ એ પર્યાયનું કારણ આ નિયમ શબ્દ પડ્યો છે ને એટલે કે એ નિયમ સાર જે મોક્ષ માર્ગ છે એનું કારણ કોણ? કારણ કે નિયમ સારમાં તો એમ શબ્દ આવ્યો કે સાર છે એ વ્યવહારનો અભાવ બતાવે છે. બરાબર સમજાય છે? ત્યારે હવે નિયમ વ્યવહાર કારણ નહીં નિયમનું, ત્યારે એ મોક્ષ માર્ગના નિયમનું કારણ કોણ? બરાબર નહીં
કે એનું કારણ ત્રિકાળી ભગવાન આત્માનો સ્વભાવ, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, ચેતવું એટલે જ્ઞાનમાં એકાગ્ર એવો જે ત્રિકાળી સ્વભાવ એ જે આ તે નિયમ છે તેને મોક્ષ માર્ગની દશાના કારણ રૂપે તેને નિયમ કહેવામાં આવે છે. બરાબર પ્રભુ સમજાણું કાંઈ? નીચે કેવું છે ને એ પર્યાર્થજ્ઞ વિષય નથી. આ પરિણામ, આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ઉત્પાદ નિરપેક્ષ એક રૂપ છે. શું કીધું? ત્રિકાળી સદ્રશ રૂપ છે. હજી સમજવું કઠણ હું કે છે કઈ રીતે. વસ્તુ જે છે આત્મા નિત્ય ધ્રુવ એ સદ્રશ જેનું એક રૂપ છે, જેમાં ઉપજવું વિણસવું એવી ઉત્પાદ વયની પર્યાયનો જેમાં અભાવ છે. બરાબર સમજાણું કાંઈ? એ દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ દ્રવ્યનો વિષય છે. બરાબર આખા દ્રવ્યને બતાવે તે વિષય છે. એમાં પરિણામનો ભેદ બતાવે એ છે નહીં. બરાબર સમજાણું કાંઈ? જેને ધર્મ કરવો હોય સમ્યક દર્શન પહેલામાં પહેલો, બરાબર એને શું કરવું, એને કોને કારણ બનાવવું એની વાત ચાલે છે. બરાબર સમજાણું કાંઈ? કે દેવગુરુ શાસ્ત્ર કારણ છે. હે વ્યવહાર રત્નત્રય દયાદાન વિકલ્પ આદિ કારણ છે. તો પર્યાય નું પર્યાય કારણ એ નિશ્ચયથી ઓળી બીજી વાત. પણ આ પર્યાય નું બીજું કારણ આશ્રય કોનો? પુને કારણે નથી આવી અવસ્થા. સમજાણું કાંઈ? ત્રિકાળી ધ્રુવ સ્વભાવ, પરમ સ્વભાવ ભાવ, એમાં રહેલું અનંત તુષ્ટ એનું એક રૂપ જ્ઞાન ચેતના પરિણામ એવો જે ધ્રુવ ભાવ તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક કારણ એનું એ કારણ છે. બરાબર સમજાણું કાંઈ? હા મોટા પાડે છે મારા આવે ને એવા હેતુ છે, કારણ છે નિયમનો, નિશ્ચયનો. એ તો એક નિમિત્તપણે શું હતું એનું જ્ઞાન કરાવવા છે. બરાબર વ્યવહારના કથનનું અનુસાર છે કથન બધા. ખરું કારણ તો ભગવાન આત્મા ધર્મની સમ્યક દર્શન દશા એ પહેલી દશા એનું નિયમ ત્રિકાળી વસ્તુ તે કારણ છે. બરાબર નિયમથી તે નિયમ કારણ છે. બરાબર અથવા એ નિયમનું નિયમથી આ નિયમ કારણ છે. બરાબર સમજાણું કાંઈ? એ નિયમ કારણ નિયમ છે. પાઠમાં એ શબ્દ નથી. પાઠમાં તો મોક્ષના માર્ગની પર્યાય સમ્યક દર્શન જ્ઞાન નિર્વિકારી સ્વભાવ આશ્રિત થયેલી એની વ્યાખ્યા છે. બરાબર પણ એની વ્યાખ્યામાંથી કાઢ્યું અમૃતચંદ્રાચાર્ય શૈલી છે એવી આ આચાર્ય પદ્મોદારી છે. કાર્ય નિયમની વાત છે તો એમાંથી કારણ નિયમ કાઢ્યું. સમજાણું કાંઈ? એ નિયમ તે કારણ નિયમ છે. એ ત્રણ અર્થ વ્યાખ્યા થઈ. પરમ પરિણામિક ભાવ એ ઉત્પાદ વય નથી, ધ્રુવ છે. પરિણામિક ભાવ શબ્દ હોવા છતાં, બીજો પરિણામ શબ્દ હોવા છતાં, બોલો પરિણામિક ભાવ હોવા છતાં
એને ઉત્પાદ ભાઈ પર્યાય લાગુ પડતી હવે પરિણામ શબ્દ લાગુ પડતા એમાં પણ નવી અવસ્થા ઉપજે ને એ જાય એની અપેક્ષા લાગુ પડતી સ્ત્રીનો એ નિયમ છે. નિયમ એટલે ત્રિકાળી કારણ નિયમ છે. બરાબર સમજાણું કાંઈ દાદાજી આ એમને વાંચી જાય એટલે અડધો કલાકમાં એમ નથી. આ એમ છે. અહીં કે છે કે સમજવામાં ગુરુ નહીં, ગુરુ તરફની વિકલ્પ નહીં, વિકલ્પ નહીં સાથે જાણનારનો પર્યાય એ પણ નહીં. એમ કે નહીં. ગુરુદેવ તો પર રહ્યા એ નહીં, એની શ્રદ્ધાનો વિકલ્પ છે રાગ એ નહીં, પણ વિકલ્પને જાણનારા જ્ઞાનનો જે અંશ છે એ નહીં. બરાબર સમજાણું કાંઈ? આવો માર્ગ એની હજી વિતરાગમાં જન્મ્યા વારામાં થતા અરે એને હાથ લાગે નહીં, હજી સાંભળવા મળે નહીં. એ સમજે કેવી શ્રદ્ધા સંચિત કેવી કરે, બારમાં ભટક્યા ભટક. સમજાણું કાંઈ? એ છે કે નિયમ એટલે મોક્ષનો માર્ગ, એને કારણમાં તો ત્રિકાળી દ્રવ્ય કારણ છે. એના કારણમાં વ્રત ને તપ ને પૂજા ને ભક્તિ ને રાગની મંદતાની ક્રિયા એ એના કારણમાં નથી ભાઈ. બરાબર નહીં એમાં ને હવે કારણ નિયમની વ્યાખ્યા થઈ. દાખામાં મોટી એની હવે દાખામાં છે એની વ્યાખ્યા આવે છે. સમજાણું કાંઈ? દાખામાં વિશેષ મોક્ષ માર્ગ ની વ્યાખ્યા હતી. બરાબર એમાંથી સામાન દ્રવ્ય કાઢ્યું એમાંથી વિકાળી ધો ભગવાન આત્મા એ મોક્ષના માર્ગની વિકાર રહિત પર્યાયની કારણ દશા એ પિતા છે. બરાબર પિતા વસ્તુ આવું સ્પષ્ટ એક ને એક બે જેવું ચોખ્ખું ક્યાંય સંદેહ ને સ્થાન મળે. બરાબર એ વ્યાખ્યા સંતો વિના દિગંબર સંતો વિના ક્યાંય આવા છે. બરાબર પંડિતજી પણ વાંચતા આવડે નહીં, ભગવાન છે નહીં અને એમને હાંકી જાય. એમ આપો જાતની વાત છે ભાઈ. અનંત કાળમાં એને તો સાધુપણા વ્રત નિયમ ને તપસ્યા અનંતવાર કરી છે. એ કઈ ધર્મ નથી, એ તો વિકલ્પની ક્રિયા રાગની પુણ્યની વિકારની છે. એ વિકારની ક્રિયાના કારણે આત્માને કઈ લાભ થાય એમ છે, એમ કે છે. બરાબર પણ નિર્વિકારી આત્માની જે મોક્ષ માર્ગની પર્યાય એને પ્રગટવાનું ભૂમિ સ્થાન તો ત્રિકાળ દ્રવ્ય છે. બરાબર પાતાળ કુવામાં છે એ બધું. સમજાણું કાંઈ? હવે કાર્ય નિયમ નિયમ કારણ નિયમની વ્યાખ્યા થઈ ત્રિકાળ ધ્રુવની, જેનાથી નીચે છે ને કાર નિયમ છે. કેમ કે તે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ને જ્ઞાન શબ્દ પહેલો આવ્યો. આમાં પહેલી આવે છે ને ભાઈ, જ્ઞાન દર્શન ચારિત્ર નામ પેલું જ્ઞાન આવે છે. વ્યાખ્યાન પેલો અર્થ થઈ ગયું કરે ને પાઠમાં શું સમજાણું કાંઈ? સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર કાર્ય નિયમનું, કાર્ય નિયમ એટલે વર્તમાન દશા, મોક્ષ માર્ગની વિતરાગી દશા, એવો જે કાર્ય નિયમ એનું કારણ છે એ ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપ
ધ્રુવ સ્વરૂપ એ મોક્ષના આનંદદાયક ધર્મની પર્યાયનું કારણ છે. કારણ નિયમના આશ્રય કાર્ય નિયમ પ્રગટે છે. ત્રિકાળી ભગવાન ધ્રુવ એમાં દ્રષ્ટિ દેવાથી એનો આશ્રય લેવાથી ત્રિકાળી સહજ કરવું સ્વભાવ ભાવ એમાં જ્ઞાનની પર્યાય શ્રદ્ધાની પર્યાયને પકડાવવાથી એને સમ્યક દર્શન જ્ઞાનની દશા પ્રગટ થાય છે. બરાબર. આવી વાત હતી તમારે ત્યાં? બસ શ્વેતાંબરની બધી ક્રિયા બહુ કરી છે. ઉના પાણી હજી રાખે તો ઉનું પાણી આવ્યું ઉના પાણી ના ઉપધામ ને હું બધા હેરાન થવાના અવસ્થા છે. આંબેની ગોળીનું એક આંબે ને એક અપા, એક આંબે ને બે અપા, બે અપાની એક અપા ને બે આંબે ને નામ, એક અપાને ત્રણ આંબે ને એક અપાને સો આંબે ને એ પણ થાય હજી મૂળ્યું વર પકડ્યા ને તારી જાન ક્યાં જાય છે? તત્વની દ્રષ્ટિ શું છે? વસ્તુનું મૂળ ધર્મનું શું છે? એ મૂળનું મૂળ શું છે? ચારિત્ર એ ધર્મ છે, એનું મૂળ સમ્યક દર્શન. બરાબર બરાબર છે ને? અમે દોષણ બોલો તમે. ધર્મ એટલે ચારિત્ર, વિતરાગ ભાવ એ ચારિત્ર છે. એનું મૂળ સમ્યક દર્શન, એનું મૂળ કારણ નિયમ. પ્રભુ વાહ વાહ બરાબર. હે હા પૂર્ણાનંદનો નાથ ભગવાન તારો પૂર્ણ પડ્યો છે પ્રભુ એક સમયમાં. જેને બદલવાના ઉત્પાદ લઈની અપેક્ષા જ એને નથી. બરાબર. વિશ્વમાં તેમ કે મોક્ષનો માર્ગ જેમાં નથી અને મોક્ષ માર્ગ નું કારણ કહો એને, પણ મોક્ષ માર્ગ એમાં નથી. એમાં તો ના પાડી છે, કારણ ની ના પાડી છે. તને વિશ્વાસ સમજાણું કાંઈ પ્રભુ તને વિષય સાંભળી જાય મને ક્યાં સાંભળે? રખડવાની ગયા ક્યાં સુધી તમને બી આવે બે ત્રણ વર્ષ. કારણ ધ્રુવ હું કેવું છે? હા હમણાં સાંભળીને સાંભળીને પેલા ક્યાં સાંભળ્યું તમને? હા સાંભળ્યું કેમ ક્યાં ઓલું સંત ગીત ગાતા ક્યાં સાંભળી કેમ? હા હવે કાર્ય નિયમ એટલે કાર્ય નિયમ એટલે મોક્ષ નો માર્ગ પર્યાય, સમ્યક દર્શન આનંદદાયક પર્યાય, સમ્યક જ્ઞાન આનંદદાયક પર્યાય, ચારિત્ર આનંદદાયક પર્યાય, એવી જે મોક્ષ માર્ગની પર્યાય કાર્ય નિયમ એટલે પાછું એનું કાર્ય મોક્ષ આવી વાત નથી અત્યારે. આ તો પોતે એનું કાર્ય નિયમ એની મોક્ષ માર્ગની પર્યાય જે મોક્ષનું કારણ અને જેનું કાર્ય મોક્ષ. બરાબર. એનું કારણ જે મોક્ષ માર્ગ એને કાર્ય નિયમ કયો છે? બરાબર. સમજાણું કાંઈ પ્રભુ? એટલા આના શબ્દો યાદ રાખવા. એક તો કે મોક્ષ નો માર્ગ કારણ નિશ્ચય મોક્ષ થાય. બીજું હવે મોક્ષ માર્ગ પર્યાય છે એ કાર્ય, એનું કારણ પિતા દ્રષ્ટ. સમજાણું કાંઈ પ્રભુ?
એને કાર્ય નિયમ, કાર્ય પરમાત્મા તો 13 આવે, કાર્ય નિયમ તો 34 થી શરૂ થાય. હા, માર્ગના કાર્ય નિયમ છે. વિકરાળી વસ્તુ જે કારણ નિયમ છે ત્યારે એને આશ્રય પ્રગટ થતી મોક્ષના માર્ગની પર્યાય એને અહીંયા કાર્ય નિયમ તરીકે કહેવામાં આવે છે. એનું પાછું કાર્ય નિયમનું કાર્ય જે મોક્ષ એવા બીજી વાત. હા, કાર્ય નિયમ એટલે નિશ્ચયથી જે કરવાયું. જો ઓલા નિયમમાં કરવાયું કઈ નહોતું, એ તો છે એને કરવું છું. શું કીધું? ત્રિકાળી ધ્રુવ સ્વભાવ પરમ પરિણામી ભાવ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ભાવ છે એને કરવું છું. બરાબર. હવે એને આશ્રય જે કરવાની દશા છે એ કરવા જેવી છે. બરાબર. તો આમાં વિકલ્પ કરવા જેવો છે, પરનું કરવા જેવો એ વાત નથી આવી આમાં. બરાબર. નક્કી જે કરવા યોગ પાછળ મૂળ પાઠ નિયમેન જન યત કાર્યમ નિયમેન જન કદમ, જે નિયમથી કરવા લાયક જીવને છે તે પ્રયોજન સ્વરૂપ હોય કે નક્કી જે કરવા યોગ પ્રયોજન સ્વરૂપ હોય અથવા જ્ઞાન દર્શન ચારિત્ર, તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે. બરાબર. સમજાણું? કાંઈ ભગવાન આત્મા જો કારણ નિયમ રૂપ ત્રિકાળી એમાંથી કાર્ય નિયમ મોક્ષનો માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગ એને અહીંયા કાર્ય નિયમ તરીકે કહીને એ કાર્ય નિયમ કરવા યોગ છે કે છે. કરવા યોગ છે માટે કાર્ય કહ્યું ને વસ્તુ ત્રિકાળી છે એમાં કરવા યોગ શું છે. બરાબર. પર્યાયમાં કરવા યોગ તો આ કરવા યોગ છે કે છે. નિશ્ચયથી કરવા હોય તો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પર્યાય કરવા લાયક પ્રયોજન રૂપ નિશ્ચયથી કરવું હોય તો એ કરવા લાયક છે. બરાબર. સમજાણું? કાંઈ એમાં કઈ કરવાનું આવ્યું જ નહીં. એમાં મને કરવું હું મોઘું જ પડતી નથી. હા, સત્વાર શ્રદ્ધા તો કે આખો બે એક જ છે. સમજાણું? કાંઈ સત્વારમાં 9 ભેગા એમ નહીં. એક તત્વનું અંદર ભાન થતા હાથે તત્વનો હાથેનો એનો અભાવ છે ભાન થઈ જાય એનું નામ તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન. બરાબર. એમ કે નવ જાણવા પછી નવ નહીં જાણવાની વાત એમાં નથી. એમ તો આ જાણ્યું એટલે ઓલા ગણાય છે એમ કે છે. શું એકને જાણ્યો એટલે બીજા આમાં નથી રાગ આદિ એમ જણાય છે એમ કે છે. સમજાણું? કાંઈ સારી વાત છે ભાઈ. 2 થી 3 લીટીમાં કેટલું સમજવું હે તો નહીં. હવે તો આવે તારે રહી ગયું કે બીજું આમાં તો આ શબ્દો નો તો બરાબર આવે છે. બરાબર. એવું ભાઈ એનું કહ્યું શું કે ટકાઉ નિયમ છે એનો સાર લાગુ પડતો કારણ કે પોતે જ વસ્તુ સ્વરૂપ છે. બરાબર. માટે જે કરવું છે એમાં રાગ લાગુ પડે કે રાગ કરવો નથી, રાગ નો અભાવ છે. બરાબર. સમજાણું? કાંઈ એ ક્યાં બિચારા હું ધર્મ ને સમજે નહીં. વ્રત કરો ને અપ્પા કરો ને જાત્રા કરો ને ભક્તિ કરો ને પૂજા કરો ને
16 ગઠાણ, શું કહેવાય 16 કારણ, કારણ એ તો બધી ક્રિયાઓના અંદરમાં વેરી ગયો ત્યારે બચારો. વાસ્તવિક તત્વની શ્રદ્ધાના ભાન વિના એ બધા રખડવાના રસ્તા છે. એને મોક્ષના માર્ગ તરીકે માને, છૂટવાના માને. એની રીતની ખબરો ન મળે અને એ રીત વિના સાધવા જાય. એ કાંઈક નું કાંઈક સાધે અને માને કાંઈક. બરાબર. ભગવાન આત્મા પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ ફરમાવે છે, ભાઈ તારો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે એને કારણ કહીએ. કેમ કે કારણમાંથી એ મોક્ષ માર્ગની ચડિયાઈ પ્રગટે છે. કે ઓલો વ્યવહાર રત્નત્રયના વિકલ્પમાંથી કઈ મોક્ષ માર્ગ આવતો નથી. કેટલી વાત છે. એને ઠીકાણો વ્યવહાર પહેલો પછી નિશ્ચય થાય. એ તો બધા વ્યવહારની કથનની શૈલી બીજી છે. આખી તો સત્તા નિષ્ઠાની દશામાં વિકલ્પ આદિ હોય છે, એનો અભાવ કરીને હાથનું પામે એ બતાવવા ત્યાં વાત કરી શકીએ. અભાવ કરી બાકી વસ્તુ કારણ છે રાગ. વિતરાગ દશાની શ્રદ્ધા આત્માની, વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા, એના આશ્રય થતી વિતરાગી સમ્યક દર્શન, એને રાગ સંચિત રાગનો ભાવ કારણ થાય. બને થાય. બરાબર. એ તો કાલે શુદ્ધ રત્ન કરે પરમ નિરપેક્ષ છે. સમજાણું કાંઈ? એ કાર્ય નિયમ નિશ્ચયથી કરવાયું. નિયમાને જમતો જમતો શું કરવું અમારે ત્યારે આ નિશ્ચયથી કરવા લાયક હોય તો નિશ્ચય સંયમ દર્શન જ્ઞાન ચારિત્ર કરવા લાયક છે. બરાબર. વ્યવહાર સંકેત દર્શન જ્ઞાન ચારિત્ર નો વિકલ્પ એ કરવા લાયક નથી. બરાબર. હા 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 સમજાય છે કાંઈ? આવે જુદી વાત છે અને કરવા લાયક છે જુદી વાત છે. બરાબર. સમજાણું કાંઈ? નિશ્ચય સંયમ દર્શન જ્ઞાન ચારિત્રની ભૂમિકામાં વ્યવહાર આવે. બે ગુરુ શાસ્ત્ર પણ કરવા લાયક એ જુદી વસ્તુ છે અને આવી જાય અને જાણવા લાયક છે એ જુદી વસ્તુ. બરાબર. ભારે માર્ગ ભાઈ અંદર હવે જ્યાં ક્યાંય વિકલ્પ પહોંચે નહીં, વાણી પહોંચે નહીં, દેવગુરુની વાણીનો ધ્વનિને અડે નહીં, અને વાણીને લક્ષ્ય થયેલો વિકલ્પ એ જ્યાં અંદર જાય જઈ શકે નહીં. એને કારણે સંયમ દર્શન થાય એવી ચીજ છે. વસ્તુ એવી નથી એમ કે. હા સનીજી નિયમ સાહેબ દેખાતા કે નહીં? પહેલે કદી નિયમ સાહેબ દેખાતા? કેવડીના પટારા ખોલ્યા ખાતા. ભગવાન તારામાં શું ખોટ છે કે તારે કરના શરણ રાગ આદિ તો પર છે, એના તને શરણ લેવા પડે. શરણ તો આત્મા ઠીકાવી છે, એનું શરણ લે. એના શરણે પછી તને દર્શન જ્ઞાન ચારિત્ર થાય. બરાબર. હા એ સમ્યક દર્શન ને શરણે પણ સમ્યક ચારિત્ર ન થાય. બરાબર.
સમ્યક દર્શન એનું શરણ ધ્રુવ, સમ્યક જ્ઞાન એનું શરણ ધ્રુવ, ચારિત્રનું શરણ ધ્રુવ. સમ્યક દર્શન ચારિત્રનું કારણ થાય. જે વ્યવહાર કારણ કેવી જુદી વાત બંધમાં એ તો ત્યાં ચારિત્ર સમ્યક દર્શન વિના ન હોય એટલું ચીજ બતાવવા. બધો ખ્યાલ છે પાછો ન્યાય કારણ કેવું છે, બંધ અધિકારણ કેવું છે ને. પણ ખરેખર તો ચારિત્ર સ્વરૂપનો આનંદની રમણતા એ કાર્યનું કારણ તો ત્રિકાળી દ્રઢ સ્વભાવ છે. સમજાણું કાંઈ બહુ ઘણું સમ્યક દર્શનમાં આવ્યું છે કે નહીં કે સ્વરૂપની સ્થિરતા કરી ત્યારે થાય છે, એમ આવ્યું છે કે નહીં શ્રદ્ધામાં? હા, હાથ પકડી લઈ જશે ક્યાં આવ્યું પછી? હા 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 પણ ઉતાવળની વ્યાખ્યા શું? સમ્યક દર્શનમાં કારણરૂપ ત્રિકાળી દ્રવ્ય. હવે એની શ્રદ્ધામાં શું આવ્યું કે આના કારણે મને દર્શન થયું. હવે જ્ઞાન પણ આને કારણે થશે, ચારિત્ર પણ એને કારણે એમ શ્રદ્ધામાં આવ્યું છે. શ્રદ્ધામાં આવ્યું છે પછી એવા રીતે ધીરજ ને ચિંતા ક્યાં પ્રશ્ન છે? અને આત્માનું શરણ લેશે. બરાબર, ઉગ્રપણે પહેલું લીધું છે તો ચારિત્ર માટે ઉગ્રપણે લેશે. બરાબર, આપ જરા જોર થઈ શકો જરા એની મેળે સાથે અંતરની શ્રદ્ધામાં જ આવ્યું છે કે આ દ્રવ્યને આશ્રય જ મને ચારિત્ર થોડું તો થયું મારી. સમ્યક દર્શનમાં આત્માનો આશ્રય થઈને પ્રતીતિ અનુભવ થઈ, જ્ઞાન ને સ્વરૂપ સ્થિરતા તો થઈ છે. બરાબર, ચારિત્રનો તો ભેગો આવ્યો જ છે, પણ દર્શનમાં પ્રતીત થતા આનું અનુષ્ઠાન કરીશ નથી આવતું. ભાઈ 17-18 જાતા સમય કારણ હા હું આ શ્રદ્ધા એમ આવે છે કે જો છે ને આને અનુસરવાથી મને સારી થશે, મોક્ષ માર્ગ થશે. એ મોક્ષ એમ જુઓ. ધનર્થી જેમ કરે છે થયું એ મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. જાણવો એટલે અનુભવો એ જાણવો, પછી તેનું શ્રદ્ધાન કરવું. અને કે શ્રદ્ધાન કરવું એટલે કે આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી જરૂર કર્મોથી છૂટી શકાશે. અને ત્યારે પછી તેનું આચરણ કરવું. સમજાણું કાંઈ? 17-18 પેલું જ્ઞાન તેનું દર્શન બધા વાંધા પૂછ્યા છે ને મંદિરમાં. પેલું જાણ્યા વિના શ્રદ્ધા ફરી કરી ફોન કર્યું. સમજાણું કઈ વાત બહાર આવતા તો ઘણી ચર્ચા ચાલે, શિક્ષણ ચાલે, વાત ચાલે, શીખમાં ભૂલી પડી જાય. અહીં તો મોટો માણસ છે, તે બચારા નર્મ ચીજ કરે છે, ફરી ફરી ભરી જાય છે. કરવાયો પ્રયોજન સ્વરૂપ હોય તેને નિશ્ચયથી કરવાયો કહ્યું તે જ્ઞાન દર્શન ને ચારિત્ર. આનું જ્ઞાન અહીં લીધું કહ્યું, ન્યાય કર્મ જ્ઞાન લીધું 17-18. હા, જ્ઞાન દર્શન ને ચારિત્ર. આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન અને આત્માનું ચારિત્ર, એને અહીંયા મોક્ષનો માર્ગ કયો છે. સમજાણું કાંઈ?
અહીં તો હજી દેવગુરુ શાસ્ત્રના ઠેકાણા મળે શ્રદ્ધાના. કુદે કુદે કુગુરુ ને માનવા. હા સમજાણું કાંઈ? દેવી દેવલાઓને માનવા. પદ્માવતી ને ભૈરવનાથ ને શંકરનાથ ને ઘણો મિથ્યાદ ભાવ ક્યાંય રહી ગયો. ચિત્રપાલ હરે ભગવાન સારો બાપા અસંખ્ય પ્રદેશી ક્ષેત્રપાલ તો ભગવાન શું શોખ. અહીં તો કે છે કે એવા દેવ દેવલાની તો વાતો નથી, પણ સાક્ષાત સર્વજ્ઞ દેવ ને માને તીર્થંકર ને તો પણ એ વિકલ્પ છે. અને એ વિકલ્પ સમ્યક દર્શન નું કારણ નથી. બરાબર છે. હા અરે એને ખબર નહીં. હજી ખબર વિના એ પુરુષાર્થ ક્યાં કરે ક્યાં જાય. અરે જગત મોટાનું કહો. સાચી વાત બહાર આવતા લોકોને એવી લાગે અંદરથી ગાડી એવી બાપુ એ તમારી વાતો બધી ખબર નથી. શાસ્ત્ર શું કે છે એવા વ્યવહારના ક્રિયાકાંડના તો અનંત વાર કર્યા. મિથ્યા ભાવ તો હારી રહ્યો, કારણ કે રાગની ક્રિયાથી લાભ થાય. મિથ્યા સાથે પણ બંધાણા સ્વર્ગાદી મળ્યા. દેખ પલચ્યા પણ ભાવ પલચ્યો. હા હવે ત્રણમાંના દરેક નું સૌ કહેવામાં આવે છે. તાવત તેષુ ત્રીસુ ને તેષુ ત્રીસુ ઓલામાં બીજું હવે છે એ ત્રણ નું કહેશું આ જુદું. ચોથી ગાથામાં ચારિત્રાણામ ત્રયાણામ પ્રત્યેક સ્વરૂપના ભવન. હવે ત્યાં જુદી વાત છે, અહીં જુદી વાત છે. ત્યાં પ્રત્યેકની સ્વરૂપના જુદી કરશું એ ભેદની વ્યવહાર હશે. અને અહીં ત્રણ માં એલાની એક વાત નીચેની વાત છે. શબ્દ એક ના એક છે પંડિતજી. ત્રયાણામ પ્રત્યેક સ્વરૂપના ભવનથી. હા ચોથીમાં વ્યવહારમાં અહીં તો તેષુ ત્રીસુ તેમાંથી ત્રણ વસ્તુ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષનો માર્ગ એને હવે કહીશું. બરાબર સમજાણું કાંઈ? હવે સમ્યક દર્શન ની વ્યાખ્યા પહેલી સમ્યક જ્ઞાન જ્ઞાન છે ને કરવાનું. એમાં જો શબ્દો કેવા છે પરદ્રવ્યને અવલંબ્યા વિના પરદ્રવ્યનો ગ્રાહકતા રમકતા સ્વરાથી છોડ એવું છે કે નહીં? એ નોંધ્યા ક્યાં લખ્યું છે તમને? એ નહીં આ બેનું પહેલું કઈ ખબર નથી. બીજું કઈ બીજું હતું હે એ ક્યાં સાંભળે છે? નહીં એક જ એને જ્યાં ધૂન હોય ને એનું બીજું કયું ધૂન ભયા શ્રીમદમાં એમ આવે છે કે પરદ્રવ્યની ગ્રાહકતા સુરાથી સજો. ક્યાં આવે છે તમને ખબર નથી. મફત આવે સત્તરના વર્ષમાં નવા પુસ્તક લાવે છે એમાંથી ખબર થાય એમાં ચોપડી વાત કરી. પરદ્રવ્ય નહીં અવલંબ્યા વિના ધરાકો પાદરો પેલો છે કે દેવગુરુ શાસ્ત્ર
કે એની શ્રદ્ધાનો વિકલ્પ એ બધું પરદ્રવ છે. બરાબર હે માવધારી દેહ માવધારી મા ભાવલિંગી સંત એની ટીકા પણ અત્યારે કેટલાકને ખટકે છે, ખોટી સલાહ માગે. હવે કુંકુંદાચાર્યનું ખોટી સલાહ છે ભાઈ, એમ તો કહેતા બાપુ માલ આ વાત ન સ્વીકારે મૂળ ગાથા નથી સ્વીકારતા, સ્વીકારે મૂળ ગાથા નથી સ્વીકારતા. મૂળ ગાથાનો જ આ વિશેષ છે, સામાન્ય વિશેષ છે. વિશેષ ન માને સામાન્ય માનતો એમ જ કે છે સંયમ દર્શન કોને કહેવું? ધર્મનો પહેલો અવયવ, મોક્ષનો માર્ગ અવયવ. વર્ધકને અવલંબ્યા જ્ઞાન. જો અહીં તો પાછળ મૂર્તિને અવલંબીને સંકિત થાય, ફલાણા લઈને સંકિત થાય આવે છે ને બીજા બોલો વેદનીથી થાય ને નથી આવતું. એ તો નિમિત્ત અહીં થયું ત્યારે શું ત્યાંથી લક્ષ છૂટ્યો એની વ્યાખ્યા કરી છે. વેદનાથી થાય, દેવ દર્શન દેવ રૂઢિથી થાય, બધા થાય. અચ્છા એ નહીં સ્વાર્થ સુધી ના થાય. हाँ ये तो निमित्त का कथन है, कहाँ पर देखो પરદ્રવ્યના અવલંબે સમ્યક દર્શન થતું નથી. સ્વદ્રવ્યને અવલંબે થયું ત્યારે લક્ષ કોનાથી છૂટ્યું છું એ ચીજનું જ્ઞાન કરાયું ત્યાં. બરાબર મારી કામ રક્ષ કરવાનો વાંધા નાચીને કથન થતી લઈ લેવું, પછી લઈ લેવું. સ્વભાવનો આશ્રય કરે ત્યારે રાગનો ઉત્પત્તિ થતી નથી, એને રાગનો નાશ કર્યો એમ કહેવામાં એમ લઈ લેવું. એમાંથી કાર્ય નિયમની વાત છે, પણ કારણ કાઢ્યું છે કે નહીં? બસ અસ્થિ કાઢી છે. સ્વરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષ અંતર્મુખ યોગ શક્તિમાંથી પોતે હવે આત્મા લીધો. સમસ્તપણે અંતર્મુખ ઉપયોગ શક્તિમાંથી ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને જ્ઞાનની દશાને અંતર્મુખ તદ્દન અંતર્મુખ કરીને વસ્તુના સ્વભાવ સન્મુખ કરીને અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયું એવું જે નિજ પરમાત્મનું જ્ઞાન. જો નિજ જ્ઞાન ગ્રહણ કરવાયું કયું પર્યાય નહીં તો ભાષા તેમ છે. સમજાણું કાંઈ નિજ પરમ તત્વ પરિજ્ઞાનમ ઉપાદેયમ ભવતી. ગ્રહણ કરાય પ્રગટ કરવા લાયક છે, માટે તેને ઉપાધિ કહેવામાં આવે. નહીં કરતો ઉપાધિ તો ધ્રુવ છે નિશ્ચયમાં, પણ ધ્રુવને આશરે નિશેષપણે સમસ્તપણે અંતર આખો ઉપયોગ જ અંતરમાં વાળી લેવો એમ કે બિલકુલ પર્યાયને અડવું નહીં, વિકલ્પને અડવું નહીં. એ પર્યાયને અંતર્મુખ સંપૂર્ણપણે એકદમ દ્રવ્ય સ્વભાવમાં વાળે તેને સંચિત થાય છે. સમજાણું કાંઈ? હજી સંજક કેમ થાય ની ખબીરું ન મળે. સંજક ન મળે ને એને થઈ ગયા ચારિત્ર ને વ્રત ને તપ. અરે જિંદગી જશે ભાઈ, આવા તાણા શરીરને મળવા દુનિયાની દરકાર મૂકીને સચ શું છે એને સમજી લે. બરાબર દુનિયા કેમ માને એની હરીશ તો મેળ ખાશે નહીં.
મીઠમણી કરીશ નહીં આવ્યું છે રમેશમાં આવે બીજાની હારે મીઠમણી કરીશ નહીં માર્ગ નહીં મીઠમણી સમજાનું મેળવણી ભગવાન વિતરાગનો માર્ગ પરમેશ્વરનો એ વિતરાગના માર્ગને હારી બીજાની હારી મેળવીશ ને બરાબર એ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન દ્રવ્ય ભૂપ ભગવાન એને સમસ્ત પ્રકારે અંતર ઉપયોગ કરીને પકડ બરાબર સમજાવું કાંઈ પરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષના સમસ્ત પ્રકારે એમ કે પૂરી રીતે ઉપયોગને સંપૂર્ણપણે અંતરમાં વાળીને યોગ શક્તિમાંથી ઉપાડે એવું જે નિજ પરમ જ્ઞાન એમ પાછું છે જ્ઞાનની કરિયાને ઉપાધિ કીધી છે એવું જે નિજ પરમાત્મ બનીને પ્રગટ થયેલાને અહીં ગ્રહણ કરવું અને ઉપાધિ એમ કીધું છે બરાબર હા ઘણી વાત છે ભગવાન આત્મા વસ્તુ સ્વરૂપે પ્રભુ સચ્ચિદાનંદ આનંદ સિદ્ધ સ્વરૂપ છે આત્માનું પ્રભુ એમાં વર્તમાન દશાને સમસ્ત પ્રકારે પરથી છોડીને સમસ્ત પ્રકારે અંતર્મુખ કરીને ગુડભાઈ આવી વ્યાખ્યા છે પરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષ કાંઈ પણ બાકી રાખ્યા વિના એમ કે છે આખા ઉપયોગને અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાધિ સમજાનું અંદર જોડાણ થઈને જે દશા પ્રગટ થઈ એને અહીંયા નિજ પરમ તત્વનું જાણવું એને જ્ઞાન કહેવામાં આવે છે બરાબર દેખો જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન નહીં સમજાનું કાંઈ શાસ્ત્ર ને ભીણ્યો હોય ને વાતો કરતો કે આમાં આમ છે નાનું આમ છે નાનું આમ છે એ જ્ઞાન નહીં બરાબર એ સમજાય શબ્દ નહીં એ જ્ઞાન નહીં અંતર સ્વભાવમાં વર્તમાન પોતાના જ્ઞાનની દશાને સમસ્ત પ્રકારે અંતર્મુખ વાવતા બહિર્મુખ પરદ્રવ્યનું આલંબન લક્ષ છોડી દઈને સીધા સમયમાં આવ્યું ને પરદ્રવ્યનું લક્ષ છોડીને ધ્રુવ સ્વરૂપની ઉપાસના કરતા શુદ્ધ એવું અભિવ્યક્તિ મરમ ખોલ્યા છો મરમ અનુભવમાં આવે પણ એની ભાષાના શૈલીની કથન પદ્ધતિ એને રીતને ગોઠવવાની રીત અલૌકિક બરાબર સમજાણું કાંઈ કે છે કે સંજ્ઞક દર્શન જ્ઞાન કોને કહેવું તમે જ્ઞાનની કઈ વ્યાખ્યા છે બરાબર પરદ્રવ્યને અવલંબ્યા વિના એ શાસ્ત્રનું જ્ઞાન થાય એ પણ ખરેખર પરદ્રવ્ય છે બરાબર શાસ્ત્રનું જ્ઞાન જે ધારીને થયું છે એ પણ ખરેખર તો પરદ્રવ્ય છે પ્રભુ હા હા વ્યાખ્યા હાલે છે તમે ઓલા શબ્દ પકડીને વાત નથી પણ અહીં તો પરદ્રવ્ય એટલે પર શાસ્ત્ર નું જ્ઞાન એને પરદ્રવ્ય એવી વ્યાખ્યા ત્યાં ક્યાં તો પરદ્રવ્ય ને થોડું એટલું કીધું છે પરદ્રવ્ય વ્યાર પણ પરદ્રવ્યની વ્યારની વ્યાખ્યા હા
તો ક્યાંક ને ક્યાંક બધું પૂર્વ ધાર્યું છે ને એ પકડી મતો કરે એવું છે વિશેષ છે અમાર વચન